નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી મોટા સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર ફ્રી પીએમ મોદીએ સૌથી મોટી જાહેરાત કરી નાખી છે। વડાપ્રધાન મોદીની 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા ઉપરથી મફત આપવાની જાહેરાત કરી નાખી છે। સૌથી મોટી જાહેરાત તો આ બાજુ મહિલાઓને 50 હજાર રૂપિયા મળશે। સરકારની સૌથી મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે। અને બીજા અગત્યના સૌથી મોટા સમાચાર, ઘરમાં જુગાર રમી શકશો, હાઈકોર્ટ દ્વારા સૌથી મોટો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો બીજા એક ચોંકાવનારા સમાચાર, દશામાનું વ્રત એક ધતિંગ છે, સૌથી મોટો આક્ષેપ લગાડી નાખવામાં આવ્યો છે વિજ્ઞાન જાથા દ્વારા। સૌથી મોટા આજના સમાચારની અંદર વિશેષ ચર્ચા કરીશું। રક્ષાબંધનના તહેવારને લઈને મોટી જાહેરાત કરવામાં આવશે। તો શાળાઓની અંદર મોબાઈલ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે। સૌથી મોટા સમાચાર, યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈને ગુજરાતમાં આજે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો ગુજરાતની અંદર એક નવી ઈ ચલણ સિસ્ટમ આવી ગઈ છે, વાહન ચાલકો માટે નવી સિસ્ટમ આવી ગઈ છે। આજના વિડીયોની અંદર બતાવીશું। તો મોદી સરકાર 90,000 રૂપિયા આપશે, એક નવી યોજના જાહેર કરી નાખી છે, એના વિશે જાણીશું। અલ નીનો આવવાનું છે, આ વર્ષે રેકોર્ડ તોડી નાખવાનું છે, એક બિગ ન્યૂઝ આવી ગયા છે ખેડૂતો માટે। આ સૌથી મહત્વના સમાચાર છે। તો બીજા ખેડૂતો માટેના સમાચાર, ડિજિટલ ક્રોપ સર્વે શરૂ કરી નાખવામાં આવ્યો છે, ખેડૂતો માટે એક અગત્યના સમાચાર રહેવાના છે। લગ્ન કરનારને 5 લાખ રૂપિયા સરકાર આપશે, એક બિગ અપડેટ, એક નવી યોજના આવી છે। તો આયુષ્માન કાર્ડ ધારકો, તમારી પાસે આયુષ્માન કાર્ડ હોય તો આ સમાચાર જાણવા ખૂબ જરૂરી છે, મોટી અપડેટ આવી ગઈ છે। તમામ સમાચાર આજના વિડીયોની અંદર બતાવીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। તો નમસ્કાર મિત્રો, સૌ પ્રથમ આજે 15મી ઓગસ્ટનો તહેવાર છે, સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દરેક મિત્રોને આજે શુભકામનાઓ। ત્યારે મિત્રો આજે 15મી ઓગસ્ટના તહેવાર નિમિત્તે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા ઉપરથી એક મોટી જાહેરાત કરી નાખી છે। સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ જેનજી અને આલ્ફા વિદ્યાર્થીઓ, જે જેનજી કહેવામાં આવે છે, એને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત ઓનલાઈન કોચિંગ આપવાની જાહેરાત કરી છે। અને 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને એઆઈ સ્કિલ ટ્રેનિંગ આપવાની પણ જાહેરાત કરી છે। એટલે જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એને હવે ઓનલાઈન મફત કોચિંગ આપવાની જાહેરાત કરી છે। અને 1 કરોડ યુવાને એઆઈ સ્કિલની ટ્રેનિંગ આપવાની જાહેરાત આજે લાલ કિલ્લા ઉપરથી વડાપ્રધાન મોદીએ કરી નાખી છે। ફ્રી મફત કોચિંગ આપવામાં આવશે। તો વડાપ્રધાન મોદીની 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસના નિમિત્તે આ સૌથી મોટી જાહેરાત છે। તો આ બાજુ દશામાનું વ્રત એક ધતિંગ છે, આવું વિજ્ઞાન જાથાએ ફરી એકવાર આક્ષેપ કરી નાખ્યો છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા તમે ઓળખતા જ હશો, જેણે અંબાલાલ પટેલની આગાહીને એક ખોટી આગાહી ગણાવી દીધી હતી। અંબાલાલ પટેલને આગાહી કરવાનું બંધ કહેતા હતા, અને અનેક જુદા ધાર્મિક બાબતોની અંદર આ વિજ્ઞાન જાથા આવે છે। ત્યારે ફરી એકવાર આ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ દશામાના વ્રતને પણ એક ધતિંગ કહી દીધું છે। દશામાના વ્રતના નામે ધતિંગ ચાલતું હોવાના આક્ષેપ કરી નાખ્યા છે। એણે કીધું છે કે દશામાનો શાસ્ત્રની અંદર ક્યાંય ઉલ્લેખ નથી, અને 10 દિવસના વ્રત દરમિયાન મૂર્તિ રાખવી, દીવો કરવો, જમણવાર કરવો, આમાં લોકોને, એના પરિવારોને આર્થિક મુશ્કેલી પણ થતી હોય છે। તો આ દશામાનું વ્રત એક ધતિંગ છે એવું વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આક્ષેપ કરી નાખ્યો છે। જ્યારે બીજી બાજુ હવે લોકો પણ એનો વિરોધ કરી રહ્યા છે।
આ અમારી એક આસ્થા છે, શ્રદ્ધા છે એમ કહીને હવે એનો વિરોધ પણ કરી રહ્યા છે. તો મિત્રો તમારું શું કહેવું છે નીચે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ત્યારે મિત્રો એક સૌથી મોટો આદેશ આવી ગયો છે, ઘરમાં જુગાર રમો કોઈ ગુનો નથી. હાઈકોર્ટ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા કીધું છે કે ઘરમાં પત્તા રમવા એ ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ 1887નો આ જે એક્ટ છે, ધારો છે, એની અંદર કોઈ ગુનો બનતો નથી. જે આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે, જેને આપણે જુગાર ધારો કહીએ છીએ, એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ માલિક કે કબજેદાર પત્તા રમવા માટે કોઈ ચાર્જ વસૂલતો હોય અથવા તો એમાંથી આર્થિક નફો કે લાભ મેળવતો હોય તો જેને ગુનો ગણવામાં આવે છે. એટલે કે ટૂંકમાં કોઈના ઘરમાં પણ જો રમાતું હોય અને ઘર માલિક એ બધા પાસેથી, જે રમવા આવતા હોય બધા પાસેથી પૈસા લેતો હોય, પૈસા લઈને રમાડતો હોય પોતાના ઘરે, તો જ ગુનો ગણવામાં આવે છે. બાકી આમ તમે તમારા પરિવાર સાથે ઘરમાં તમે જુગાર રમો છો, કોઈ પણ આર્થિક લાભ કોઈ લેતું નથી, ખાલી તમે તમારા પૈસા અને તમારા પરિવાર સાથે જ પૈસાથી રમો છો, તો એ કોઈ ગુનો ગણાતો નથી. કારણ કે તમને કોઈ રમાડતું નથી, તમે તમારી સ્વેચ્છાએ પરિવાર સાથે ઘરમાં રમો છો, તો એમાં કોઈ ગુનો ગણવામાં આવતો નથી. આ કાયદાની અંદર ક્યાંય એક ગુનો ગણાતો નથી. તો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ PM રાવલની કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું અને ત્યારબાદ આ સૌથી મોટો ચુકાદો આપી દીધો છે કે જે જુગાર ધારો છે, જે કાયદો છે, એ મુજબ જ્યારે મકાન માલિક કે કબજેદાર ત્યાં પૈસા લઈને રમાડતો હોય તો જ એને ગુનો ગણવામાં આવશે, બાકી ગુનો ગણાશે નહીં. તો ઘરમાં હવે તમે જુગાર રમી શકો છો. આ સૌથી મોટા સમાચાર છે. આ બાજુ મિત્રો એક સૌથી બીજા અગત્યના સમાચાર, આજે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. 6 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે એવું હવામાન વિભાગે કહી દીધું છે. જોકે 14 ઓગસ્ટ ગઈકાલે 9 જિલ્લામાં યલો એલર્ટ હતું, ત્યારે આજે 15 ઓગસ્ટ 4 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પણ આજની અત્યારની લેટેસ્ટ હવામાન વિભાગની આગાહી જોઈએ, એટલે કે હવે આવનારા 3 કલાકની અંદર કયા વિસ્તારમાં વરસાદ પડશે એની આગાહી તમામ મિત્રોને બતાવી દઈએ. તો મધ્યપ્રદેશને અડીને આવેલા 5 જિલ્લાઓ છે, જેમાં અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, આ 5 જિલ્લાની અંદર આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ વિસ્તારોની અંદર સારો વરસાદ પડવાનો છે. બાકી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ એ વિસ્તારની અંદર યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર બાજુના વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને દક્ષિણ ગુજરાત આખું, જેમાં સુરત, વલસાડ, નર્મદા બધા જિલ્લાની અંદર પણ આજે યલો એલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગરની અંદર પણ યલો એલર્ટ આવનારા 3 કલાકની અંદર રહેવાનું છે. એટલે મિત્રો આવનારા 3 કલાકની અંદર આ વિસ્તારમાં સારો વરસાદ પડવાનો છે. પછી કાંઈ નક્કી કહેવાય નહીં. જો તમારે આખા દિવસનો રિપોર્ટ જોતો હોય તો હવામાન વિભાગે 15 તારીખે એટલે કે આજે આખા દિવસ દરમિયાન આ 4 જિલ્લાને યલો એલર્ટ આપ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતની અંદર નવસારી, તાપી, ડાંગ અને દમણ, દાદરા નગર હવેલી, વલસાડ એ બાજુના વિસ્તારને યલો એલર્ટની આગાહી આપી દેવામાં આવી છે. તો આજે મિત્રો ગુજરાતની અંદર યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, ગુજરાતની અંદર વાહન ચાલકો માટે એક નવી ચલણ ઈ ચલણ સિસ્ટમ આવી ગઈ છે. 12 ઓગસ્ટથી નવી ટ્રાફિક ઈ ચલણ સિસ્ટમ લાગુ થઈ ગઈ છે. હવે વાહન ચાલકોને ઈ ચલણ 3 દિવસની અંદર મળી જશે અને ભૌતિક ચલણ 15 દિવસમાં મળી જશે. ચૂકવણી અથવા તો વાંધા માટે 30 દિવસનો તમારી પાસે સમય રહેશે. એટલે 30 દિવસમાં તમારે આ ચલણ ચૂકવી દેવાનું રહેશે. 45 દિવસમાં જો તમે કોઈ વાંધો નોંધાવશો નહીં
તો તમારું ચલણ સ્વીકારેલું માનવામાં આવશે. લાંબા સમય સુધી બાકી ચલણ ઉપર વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી રોકી પણ શકાય છે. તો મિત્રો સૌથી મોટા સમાચાર છે કે હવે ચલણ 3 દિવસની અંદર જ તમારું આવી જશે અને ભૌતિક ચલણ 15 દિવસની અંદર આવી જશે. જો લાંબા સમય સુધી તમે ચલણ નહીં ભરો તો વાહન અને લાયસન્સ બંને તમારું રોકી દેવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર 90,000 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે. જે લોકોને નાનો વ્યવસાય શરૂ કરવો છે, લારી ગલ્લાવાળાઓ, આ બધાને પૈસાની જરૂર પડતી હોય ત્યારે સરકારે PM સ્વનિધિ યોજના શરૂ કરેલી છે. આ યોજના જૂની છે પણ આની અંદર સરકારે 3 તબક્કાની અંદર 90,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. કોઈ પણ ગેરંટી વગર સરકાર તમને 90,000 રૂપિયાની લોન આપશે. 3 અલગ અલગ તબક્કામાં આપશે, જેમાં પહેલા તબક્કામાં 15,000 રૂપિયા મળશે, બીજા તબક્કામાં 25,000 રૂપિયા મળશે અને ત્રીજા તબક્કામાં 50,000 રૂપિયા સુધીની લોન મળશે. આ લોન લેવા માટે તમારે કોઈ ગેરંટીની જરૂર નથી. આમાં કેવી રીતના તમારી ગેરંટી સ્વીકારશે? તો તમે ધારો કે પહેલા તબક્કાની અંદર 15,000 રૂપિયા લીધા છે અને પછી તમે સમયસર એ 15,000 રૂપિયા ભરી દો છો તો તમારા ઉપર બેંકને ભરોસો આવી જશે. એટલે બીજા તબક્કામાં તમને 25,000 રૂપિયા આપશે. એ 25,000 રૂપિયા પણ સમયસર ચૂકવી દેશો એટલે પછી તમને 50,000 રૂપિયા આપશે. તો આવી રીતના તમારી પાસે કોઈ પણ ગેરંટી વગર આ 90,000 રૂપિયાની લોન નાના વ્યવસાય જે લોકોએ શરૂ કરવા છે, લારી ગલ્લાવાળા, બધા માટે આપવામાં આવશે. અને આ યોજના 31 માર્ચ 2030 સુધી ચાલવાની છે. તો સૌથી મોટા સમાચાર હતા. ત્યાર પછી મિત્રો સમાચાર અલ નીનો બધા રેકોર્ડ તોડશે. સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર છે. આ 2026નું છેલ્લું અંત હશે ત્યારે અલ નીનો પોતાના બધા રેકોર્ડ તોડી નાખવાનું છે. પેસિફિક મહાસાગરમાં મજબૂત અલ નીનો આવવાનું છે ત્યારે વૈજ્ઞાનિકોએ ચિંતા વધારી દીધી છે. એના અહેવાલ મુજબ પૂર્વીય પેસિફિકમાં સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી હજી વધી ગયું છે. એટલે જે સામાન્ય તાપમાન હોય એના કરતાં 2 ડિગ્રી વધુ નોંધાયું છે. હવામાન મોડલો 2026ના 2027 સુધી તેની અસર રહેવાની શક્યતા દર્શાવે છે. એટલે અલ નીનો મજબૂત બનતા મધ્ય પૂર્વ પેસિફિક મહાસાગરની અંદર ભારે વરસાદ થશે, જ્યારે ઇન્ડોનેશિયા સહિતના વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે. એટલે જે પેસિફિક સાગરની અંદર આવેલા છે વિસ્તારની અંદર અતિવૃષ્ટિ આવવાની છે અને ઇન્ડોનેશિયા બાજુના વિસ્તાર છે ત્યાં દુષ્કાળ પડે એટલે કે હાવ વરસાદ આવશે નહીં એવા સમાચાર અત્યારે મળ્યા છે. એટલે અલ નીનો આ 2026ના અંતમાં રેકોર્ડ તોડવાનું છે એવું વૈજ્ઞાનિકોએ અત્યારે ચિંતા વ્યક્ત કરી છે. આ બાજુ શાળાઓની અંદર મોબાઈલ ઉપર પ્રતિબંધ લાગવા માટે સૌથી મોટા સમાચાર છે. રાજ્યની અંદર મોબાઈલ ઉપયોગ ઉપર હવે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે કે વિદ્યાર્થીઓ માટે સ્કૂલ પરિસરની અંદર મોબાઈલ ઉપયોગ ઉપર સંપૂર્ણ બંધ કરવામાં આવે, પ્રતિબંધ મૂકવામાં આવે એવી માંગ શિક્ષણ મંત્રીને કરવામાં આવી છે. જોકે શાળા સંચાલક મંડળના જે પ્રમુખ છે એણે કીધું કે જે આ નિયમ છે એનો પરિપત્ર છે એ અગાઉ 2010ની અંદર સરકારે જાહેર કર્યો હતો કે શાળામાં મોબાઈલ ઉપર પ્રતિબંધ, પણ એનો કોઈ અમલ થયો નથી, એનો કોઈ પાલન થયું નથી. તો શાળાઓની અંદર મોબાઈલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે એવી મોટી માંગ કરવામાં આવી છે. આ બાજુ મિત્રો રક્ષાબંધનનો તહેવાર છે તો એની શુભ તારીખ અને શુભ મુહૂર્ત કયો રહેવાનો છે એના વિશેની ચર્ચા કરીશું. પણ એની પહેલાં મહિલાઓને 50,000 રૂપિયા મળશે એના વિશેની સૌથી મોટી જાહેરાત. ઉત્તર પ્રદેશની અંદર વિધાનસભાની ચૂંટણી આવે એની પહેલાં
મહિલા મતદારો માટે એક મોટી સહાય યોજના લાગુ કરવાની તૈયારી આ યોગી આદિત્યનાથની સરકારે કરી નાખી છે. એટલે ઉત્તર પ્રદેશની અંદર મહિલાઓને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. 50 લાખથી વધુ મહિલાઓને 50,000ની સહાય આપવામાં આવશે એવી અત્યારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જેમાં ચૂંટણી આવે એની પહેલાં 20,000 રૂપિયા તો આપી પણ દેવાશે. 20,000 રૂપિયાનો આ પહેલો હપ્તો ચૂંટણી પહેલાં જ આપી દેવામાં આવશે. પછી ભાજપની સરકાર બનશે ત્યાર પછી 3 હપ્તા 30,000 જે વધ્યા એ અલગ અલગ 3 હપ્તાની અંદર 10,000 કરીને 30,000 પછી આપવામાં આવશે જ્યારે ભાજપની સરકાર બની જાય પછી. તો સૌથી મોટી જાહેરાત ઉત્તર પ્રદેશની અંદર કરવામાં આવી છે. યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશની મહિલાઓ માટે 50,000 રૂપિયાની સહાયની અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે. હજી જાહેરાત કરી નથી, તૈયારીઓ અત્યારે શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો હવે આવી છે રક્ષાબંધનની તારીખ અને શુભ મુહૂર્ત વિશે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે 2026માં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. 28 તારીખ છે, શુક્રવારનો દિવસ છે. ઉદયા તિથિ અનુસાર આ વખતે રક્ષાબંધન ઉજવવામાં આવશે. જેમાં આ દિવસે પૂનમ તિથિ સવારે 9:49 વાગ્યા સુધી. આ વખતે સૂર્યોદય પહેલાં જ ભદ્રાકાળ પૂરો થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે. એટલે રાખડી બાંધવા માટે સવારે 5:57થી 8:48 વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે, શુભ માનવામાં આવે છે. તો રક્ષાબંધનને લઈને આ સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો લગ્ન કરનારને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. સરકારે જાતિ આધારિત ભેદભાવ ઘટાડવા માટે જે એસસી સમુદાયના યુવા યુવતીઓ છે એમના માટે આ સૌથી મોટી જાહેરાત કરી છે કે જે પણ અલગ જ્ઞાતિના લોકો એસસીના યુવા કે યુવતી સાથે લગ્ન કરશે તો એને 50,000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. તો એસસીના યુવા અને યુવતી સાથે લગ્ન કરશો તો તમને 50,000થી લઈને 5 લાખ સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. આ બાજુ આયુષ્માન કાર્ડને લઈને એક મોટી અપડેટ આવી છે. આયુષ્માન કાર્ડની અંદર અત્યારે સરકારે 2021 હોસ્પિટલોને આયુષ્માન ભારતની પેનલમાંથી ડી-એમ્પેનલ કરી નાખવામાં આવી છે. કારણ કે આ બધી હોસ્પિટલો છેતરપિંડી કરીને વધારે પૈસા આયુષ્માન કાર્ડમાંથી લઈ લેતી હતી અને ગ્રાહકોને આયુષ્માન કાર્ડમાંથી વધારે પૈસા છેતરપિંડી કરતી હતી. એટલા માટે મિત્રો ડી-એમ્પેનલ કરી નાખવામાં આવી છે આયુષ્માન ભારતને લઈને આ સૌથી મોટી સમાચાર. તો હવે તમારે ધ્યાન રાખવાનું છે કે અત્યારે જે લેટેસ્ટ લિસ્ટ આવી હોય એ તમારે ચેક કરવાનું રહેશે. તમામ આયુષ્માન કાર્ડ ધારકો અત્યારે તમારે લિસ્ટ ચેક કરીને જ પછી તમારી હોસ્પિટલમાં જવાનું રહેશે. કારણ કે હોસ્પિટલો કદાચ તમને ખોટે પણ કહી દે કે હા અમે આયુષ્માન કાર્ડની અંદર સામેલ છે, પણ એ પછી તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. તો તમારે પહેલાં એકવાર જોઈ લેવાનું છે કે ક્યાંક એ હોસ્પિટલ ડી-એમ્પેનલ તો નથી થઈને, એ તમારે એકવાર ચેક કરવાનું રહેશે. આયુષ્માન કાર્ડ ધારકો માટે મોટી અપડેટ આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો સમાચાર ખેડૂતો માટે ડિજિટલ ક્રોપ સર્વે શરૂ થઈ ગયો છે. કામગીરી શરૂ થઈ ગઈ છે. 15 ઓગસ્ટ 2026થી એટલે કે આજથી ડિજિટલ ક્રોપ સર્વે અભિયાન શરૂ થઈ ગયું છે. આ આધુનિક ઝુંબેશ સળંગ 45 દિવસ સુધી ચાલવાનું છે. એટલે 30 સપ્ટેમ્બર સુધી આ અભિયાન ચાલવાનું છે, જેમાં તમારા ખેતરની અંદર ડિજિટલ સર્વે કરવામાં આવશે. તો સરકાર દ્વારા જે સર્વેયરોને નિયુક્ત કરવામાં આવ્યા છે તમારા ખેતરમાં આવશે અને રૂબરૂ આવીને સર્વે કરવામાં આવશે.
જો તમને જાતે આવડતું હોય તો એક એપ્લિકેશન પણ સરકારે લોન્ચ કરી છે. એ ડિજિટલ એપ્લિકેશન ઉપર જઈને પણ તમે જાતે સર્વે કરી શકશો. કોઈ સર્વેયરની તમારે રાહ જોવી પણ નહીં પડે. તો ખેડૂત મિત્રો, ફાર્મર રજિસ્ટ્રીમાં અગાઉથી જે હોય તો ડિજિટલ ક્રોપ સર્વે નામની સરકારે એપ્લિકેશન લોન્ચ કરી છે. એમાંથી તમારી જાતે ખેતરમાં ઊભા રહીને પાકની નોંધણી તમે કરાવી શકશો. તો ખેડૂતો માટે આ ડિજિટલ ક્રોપ સર્વે પણ આજથી 15 ઓગસ્ટથી શરૂ થઈ ગયો છે. આ હતા મિત્રો આજના વિગતવાર સમાચાર. દરેક સમાચાર એક મિત્રો માટે ખૂબ અગત્યના લાગ્યા હશે. દરેક ગુજરાતી મિત્રો માટે આજના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર હતા. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.